આજના મોટા સમાચાર. બંગાળમાં જલપાઈગુડીમાં હોબાળો. ભાજપ ધારાસભ્ય શંકર ભૂષણ અને સાંસદ ખગન મુર્મુ પર હુમલો. બનાસકાંઠાના ડીસા પરનું ગામે શાળાને ગ્રામજનોનો તાળાબંધી કરી. રાજકોટમાં જાહેર રસ્તા પર યુવાનો ગરબા રમ્યા. સોનમ વાગચોટની ધરપકડ પર સુપ્રીમે નોટિસ ફટકારી. કેન્દ્ર અને લદ્દાખ પાસેથી જવાબ માંગ્યો. આવતીકાલે વાવાઝોડું ગુજરાત તરફ થશે. ગુજરાતના દક્ષિણના કાંઠે BW2 સિગ્નલ જાહેર. જમ્મુ કંબોડિયા યાત્રા કરવાના નામે ભેજ્યા બાદ 59 લોકો પાસેથી 2.36 લાખ પડાવી ફરાર. સત્તાવાર સમાજમાં રોષ. 600 વર્ષ જૂના રણકપુર જૈન મંદિરની વાર્તા, તેના રહસ્યોને રસપ્રદ તથ્યો અને અદ્ભુત સ્થાપના. બિહારની ચૂંટણીમાં અનેક નવી પહેલ. EVM પર ઉમેદવારના રંગીન ફોટા. આ વર્ષમાં માર્ચ સુધી ઠંડી રહેશે. બેફામ બરફ વર્ષા થશે. અમદાવાદમાં મેટ્રો નવરાત્રિમાં થઈ ટોચની કમાણી. 14.12 લાખ મુસાફરોને કરી મુસાફરી. ઉત્તર APMમાં કપાસના ભાવનો વિવાદ થયો. ખેડૂતોના રૂપિયા કાપી લીધા હોવાનો આક્ષેપ. મુંબઈમાં બસનો ભયાનક અકસ્માત. બસ સ્ટોપ પર ઉભા રહેલા પ્રવાસીઓને કચડી નાખ્યા. ગીર સોમનાથ ઉના હોસ્પિટલમાં 36 બેડ છતાં 249 પ્રસ્તુતિ. 20 મિનિટ પહેલા જ થઈ ગઈ હતી આગની જાણ. જયપુરના ભયાનક અગ્નિકાંડના પ્રત્યક્ષ દક્ષિણીય આંખો દેખી. નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતી વિનપથનથી વિકાસ યાત્રાના સફળતાપૂર્વક 24 વર્ષ પૂર્ણ. ભારતથી કયા કયા દેશમાં ટ્રેન જાય છે? મહીસાગરમાં 3.55 કરોડના બેંક લોન કૌભાંડમાં મેનેજર ઝડપાયો. પોલીસ સ્ટેશનમાં કૌભાંડની નફાઈ જોવા મળી. નવરાત્રી પછી હવે દિવાળી સુધી ભારે વરસાદની અંબાલાલે કરી આગાહી. વડોદરામાં જાંબુઆ લેન્ડફિલ સાઇટ પર કચરાના પ્રોસેસિંગનું કામ બંધ કર કચરાના ડુંગરો ખટકાવાયા. દીકરી હાથમાં લગ્નની મહેંદી લાગે તે પહેલા પિતાનું મોત. સંબંધના ઘરની બહાર ટક્કરની મારી. જીવ બચાવનારી રસી બની જીવલેણ. કોવિડ વેક્સિનથી 6 પ્રકારના કેન્સરનું જોખમ વધારો તો દક્ષિણ કોરિયાનો દાવો. સુરતમાં 50 લાખની ખંડણી માટે વેપારીનું ફિલ્મને ઢબે. અપહરણ 2 આરોપીઓની ધરપકડ. મુખ્ય સૂત્રધાર સહિત 4 વોન્ટેડ. ભારતનું સૌથી જૂનું EVM કેવું હતું? જાણો ત્યાર સુધી બદલાયું. 15 પત્ની 30 બાળકો 100 નોકરોના કાફલા સાથે જેવા UAEના અબુ ધાબી પહોંચ્યા આ રાજા. 3 ટર્મિનેટ બંધ કરવા પડ્યા. જૂનાગઢ ગિરનાર પર્વત પર ગુરુ ગોરખનાથ શિખરમાં તોડફોડનો મામલો. સત્તાનું અપમાન નહીં સાંકી લેવાય. સુપ્રીમમાં વકીલે GCI પર જૂના ફેંકવાનો પ્રયાસ કર્યો. પશ્ચિમ બંગાળમાં ભાજપ સાંસદ અને ધારાસભ્ય પર જીવલેણ હુમલો. અમદાવાદમાં તાંત્રિકના ચક્રવ્યૂહમાં ફસાઈ વિધવા મહિલા. બ્લેક મેજિક ધાબા બુફે રામ પ્રતાપ પર કેસ. રાહુલ ગાંધી 50% અનામત હટાવવા માગે છે. કોર્ટ દખત ન કરે કોંગ્રેસના નેતા. ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જ ઉડતા નમો શક્તિ એક્સપ્રેસ વે જે બદલશે ઉત્તર ગુજરાતનું ભાગ્ય. અમદાવાદમાં કૃષ્ણનગરમાં આવેલી નોબલ સ્કૂલને DOએ નોટિસ ફટકારી. નિયમ કરતાં વધુ ફી લેવાતી હોવાનો કટ સ્ટોપ. અમદાવાદમાં નવી લક્ઝરી લાવ્યાની ખુશીમાં એક્સપ્રેસ હાઈવે પર સીન સપાટા.
ભાજપના સાંસદ અને ધારાસભ્ય પર હુમલો, લોહણ થયા ટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરી. કટકમાં ફરી હિંસા ભૂબકી, અડધા શહેરમાં કર્ફ્યુ લાગુ, ઇન્ટરનેટ બંધ. ગોંડલ યાર્ડમાં મગફળીની બમ્પર આવક, 1 મણનો ભાવ 800 થી 1100, આવક બંધ કરાઈ. અરબ સાગરમાં સર્જાયેલા વાવાઝોડા શક્તિ હવે નબળું પડ્યું. જો કે વાવાઝોડાની અસરથી આ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા. વાવેરા ગામે સિંહોરી લટર બજારમાં ઘૂસ્યા 2 સિંહો, પશુના ટોળાએ ભગાડ્યા. સુરતમાં સગીરાને સોશિયલ મીડિયા થકી મિત્રતા ભારે પડી, વિધર્મી યુવકે શરીર શોષણ કર્યું.